કાર કે મોટા વાહનમાં જે એલઈડી લાઇટ લાગેલી છે ને એના માટેની ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે. હવે 5,000 રૂપિયાનો દંડ પણ થશે અને જેલની સજા પણ થઈ શકે છે. આવતીકાલથી જે કાર્યક્રમ છે એ ગુજરાત પોલીસ દ્વારા ચાલુ થઈ ગયો છે. તમે રોડ ઉપર રાત્રે જોશો ને ઘણી બધા પોલીસ વાળાઓ છે ને ઘણી જગ્યાએ ઊભા છે, કારણ કે સ્પેશિયલ ડ્રાઈવ છે, હાઈકોર્ટનો આદેશ છે. કારણ કે 40% જે એક્સિડન્ટ થાય છે ને, જે હેવી લાઇટ આવે છે ને એલઈડી સામેવાળો એટલો બધો ફોક્સ આવે છે ને કે આપણને કંઈ 7 થી 8 સેકન્ડ તો કંઈ દેખાતું નથી, એને લીધે એક્સિડન્ટ થાય છે. તો એની સ્પેશિયલ ડ્રાઈવ હાઈકોર્ટના આદેશથી પોલીસવાળાએ ચાલુ કરી દીધી છે. 5,000 થી લઈને 25,000 રૂપિયા સુધીનો દંડ પણ છે અને જેલની સજા પણ છે, અને સાથે સાથે તમારું લાયસન્સ રદ કરવાની પ્રોસેસ પણ થઈ શકે છે. એટલે મહેરબાની કરીને જેવો આ વિડીયો તમે જોવો ને તમારા વાહનમાં એલઈડી હોય, જો કે એનું માપ છે 70 કંઈક મીટર, તો એ પણ એ મીટર હજી પોલીસવાળા પાસે છે નહીં. એની કરતાં વધારે ફોક્સવાળી લાઇટ હોય ને એલઈડી વ્હાઇટ, એમના માટેનું છે. પણ મોટાભાગે જો પોલીસવાળાને લાગશે કે આનાથી આંખો અંજાઈ જાય છે, એટલે તરત જ તમારું વાહન ઊભું રાખીને તમારી પાસે દંડ પણ લેશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. જેને ફિટ કરી છે ને એમની ઉપર પણ કાર્યવાહી થશે. જે પણ એજન્સીઓ હોય, કોઈ પણ તમે પ્રાઇવેટ જગ્યાએ કરાવી છે ને તો માટે ખાસ ધ્યાન રાખજો. પોલીસની ઝપટે ના ચડતા બને એટલું જલ્દીથી તમે લાઇટ છે એ ચેન્જ કરી નાખજો. કારણ કે એકવાર 2-5 હજારનો ખર્ચો થાય, પણ એકવાર દંડ થાય, જેલની સજાની કાર્યવાહી થાય કે બાકી બીજી કોઈ કાર્યવાહી થાય ને તો બહુ મોંઘું આપણને પડી શકે છે. તો માટે મહેરબાની કરીને જરૂરથી તમારી 4 વ્હીલ કે મોટા વાહનની એલઈડી લાઇટ બદલાવી નાખજો.